નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। માલપુરના અણિયોર કંપામાં ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનમાંથી વીજ તણખા જરતા 4 વીઘામાં તૈયાર થયેલ ઘઉંનો ઊભો પાક બળીને ખાખ થઈ જવાનો બનાવ સામે આવ્યો છે। અણિયોર કંપાના નરસિંહભાઈ જીવરાજભાઈ પટેલે 4 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું। પાક કાપણી માટે તૈયાર થઈ ગયો હતો અને ખેતરમાંથી પસાર થતી હેવી વીજ લાઇનમાંથી તણખા જરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગતા ખેડૂત સહિત આજુબાજુના સ્થાનિક ખેડૂતો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। અચાનક ઘઉંના ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો અને કાપણી કરે તે પહેલા જ ઘઉં બળીને ખાખ થઈ જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। આગ લાગતા વીજ કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। મહામહેનતે તૈયાર કરેલ ઘઉંનો ઊભા પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતને નુકસાન પહોંચતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂત નરસિંહભાઈ પટેલે વીજ તંત્ર પાસે થયેલ નુકસાનના વળતરની માગણી કરી છે। કાકા, જે સમગ્ર ઘટના બની છે, જે આગ લાગવાની, એ કઈ રીતના અને કેવી રીતના બની છે? મારું નામ અંબાલાલ જીવરાજભાઈ પટેલ, અણિયોર કંપાનો રહેવાસી છું। મારા સર્વે નંબરમાં ઘઉં હતું અને જીબીની લાઈન, મેન લાઈન 11 kVનો વાયર એલટી લાઈન ઉપર પડવાથી ત્યાં સીધા ભડકા થવાથી ને જે મારા ઘઉંનું વાવેતર હતું તે પૂરું 80% સંપૂર્ણ નાશ થવા પામેલ છે। ઘઉંના પાક સિવાય બીજું કાકા નુકસાન કોઈ ખરું? ડ્રીપની પાઇપો પણ પડેલી હતી, પણ એ 5-6 બંડલ એ પણ સળગી ગયેલ છે। બરાબર, તમે જોઈ શકો છો કે આગ લાગવાથી સંપૂર્ણ સૂકા ઘઉં, જે પાક લેવાનું તૈયારી હતી, અને આગ લાગવાથી સંપૂર્ણ ઘઉં બળીને ખાક થઈ ગયા છે, જે ખેડૂતના મોઢામાં કોળિયો આવીને છીનવાઈ ગયો।